ગયા છીએ પ્રદ્યુમન પાર્ક. ટ્રાફિક છે થોડું. અહીંયા પ્રવેશ માર્ગ બતાવ્યો છે. અહીંથી આગળ ચાલતા જવાનું છે. અમારે વાનરસી આવે છે. બધા પ્રાણી સંગ્રહાલયમાં એન્ટ્રી કરે છે. એમના સગા સંબંધીઓને મળવા જાય છે. કોની અક્કલ અને કોની શકલ મેચ થાય જોઈ લઈએ. ઝૂ ગેલેરીમાં જંગલના જે કંઈ સરસ બધું છે. અડતાની આ બાજુ મોઢા રાખો એટલે ફોટો પાડી લો. સરસ. અહીંયા આખા ઝૂમાં ક્યાં શું છે એ બધું બતાવ્યું છે. હા, સરીસૃપ વાળું કયું? હા, જો એ ત્યાં છે. માંસાહારી પ્રાણી ત્યાં લાઈટ થાય, બતાવો તો. માંસાહારી, હા, ત્યાં લાઈટ થાય એ જગ્યા પર છે. દાદા, તમારું નામ શું? કિશોરભાઈ. કિશોરભાઈ. અહીં કેટલા વર્ષથી નોકરી કરો? 3 વર્ષથી કિશોર દાદા અહીંયા નોકરી કરે છે. બહુ સરસ બધું અહીંયા જોવાલાયક છે. અહીંયા ટીવીમાં પ્રાણીઓનું, બિલાડી કુળના પ્રાણીઓના અહીંયા પગના નિશાન છે. અહીંયા એશિયાઈ સિંહની ખોપડી પડેલી છે. જોરદાર એના દાંત ચીરી નાખે એવા છે. આ દીપડાનું ટ્રીટમેન્ટ કરતા વન્ય પ્રાણીઓના ડૉક્ટર. દીપડો દેખાય ને. જંગલ કા રાજા શેર આ ગયા હે, શેર. અહીં ઉભા રહી તો બધા. ઓહો, સરસ જોવાલાયક છે. અજગર, મોર, હરણ, કીડી. હાલો સામે આમ ઉભા રહી દેજો. આવી ગયા. સિંહણ, લોમડીની સાથે સિંહણ. ઓ, સિંહના બચ્ચા છે. સિંહણ એના બચ્ચાને વહાલ કરે છે. ગીરમાં આવેલો નેસ. હા, દેશી નળિયા. બાળકને હિંચકાવતા દાણાની સફાઈ કરે છે. સરીસૃપ પ્રાણીઓ, જળચર પ્રાણીઓનો વિભાગ આવ્યો. કાચબો છે. આ મગરની મોઢું તો જોવો, ચાંચ જેવું. ઓ, નાક. સરસ. જેના નામ ઉપર દબાવે એ નામનું ચિત્ર અને એની લાઈટ થાય, અવાજ આવે. સસ્તન પ્રાણીઓની હવે આવી છે. હવે તારા કુળના બધા અહીંયા જોવા મળશે. તારી શકલ અને અકલ મળતી આવશે આગળ વધી એટલે. ઓ, આને શું કહેવાય?
આ તો તમે જ નથી. એને બેકિંગ કહેવાય. એ તનુ તનુ જો એ મામા દેખાય રામ રામ કરી દે ઉપર. જો સિયા જાન કહેવાય ઓલી. આને કહેવાય લોકડી. અને હું કહેવાય? શેઠાડી. શેઠાડી. ઘુડખર કચ્છના રણમાં આવેલા ઘુડખર અને કચ્છી પાઘડી. શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો, મુંજો કચ્છડો બારે માસ. એવી સરસ મજાની કચ્છની અહીંયા બધી જીવનશૈલી, કચ્છનો અદ્ભુત વૈભવ એવું બધું અહીંયા જોરદાર બધું મ્યુઝિયમમાં છે. તો આવો કોઈ પણ તો અહીંયા મ્યુઝિયમની મુલાકાત લેશો. અમારે હાટુભાઈ વારંવાર આવે છે જોવા કચ્છના પક્ષીઓ. અત્યારે ઓછી સંખ્યા વધી પહેલેથી જો, પહેલેથી. બાયરો થઈ આપણે. ગયો, એમાં છે. હા હા કાયદેસર એમાં બધું આપણે કચ્છ વિશે આખી માહિતી આપેલી છે. કચ્છનો અદ્ભુત રણવેશ છે. હા. એમાં કચ્છ કેટલા ટકા વિસ્તાર ધરાવે છે? ગુજરાતનો 28% વિસ્તાર એને કચ્છ એકલો ધરાવે છે. હા મોટો જિલ્લો. પછી કચ્છની ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શું આવેલું છે એ બધી માહિતી ત્યાં આપેલી છે. પછી કચ્છનું નામ કચ્છ કેમ છે તો કે સૂકું અને ભીનો એનો મિનિંગ કચ્છ થાય હા, છે. હા. અને સંસ્કૃતમાં કચ્છ એટલે કાચબો છે. હા અને પછી આપણે જે તમને વ્હાઈટ રણ બતાવ્યું ને વ્હાઈટ રણનો મિનિંગ એ છે કે વ્હાઈટ રણ કઈ રીતે નિર્માણ પામે છે ને એ આખી માહિતી નહીં આપેલી છે. પહેલો વરસાદ આવે ને એટલે એક સિઝનમાં એક તળાવ હોય છે. હા હા એની બેટમાં ફેરવાઈ જાય છે. પણ એની જમીન ખારી છે અને મીઠું પાણીમાં સાર ભળે અને એ સારને લીધે પાણી ખારું થઈ જાય અને શિયાળો આવે ને એટલે પાણી સોચાઈ જાય અને ઉપર ઓલો જે છાદનો ભાગ હોય ને મીઠાવાળો એનો સ્તર જામી જાય સફેદ અને એમાંથી આવી રીતે સફેદ રણ નિર્માણ થાય. 7 થી 8 છે. બસ. બાકી રાજસ્થાનમાં હા, આપણે એટલા જ છે. હાલો. હા હા પક્ષીઓની જીવનશૈલી દર્શાવી છે. આમાં એ દર્શાવે છે કે જ્યારે કચ્છમાં ઓછો વરસાદ હોય ને ત્યારે એનો વરસાદ એટલે રબારી પાણીની અસર હોય એટલે ઘાસ અને પાણીની અસર હોય એટલે એના માલ પશુધનને એ લોકો એને અચરત કરી જાય એના માટે સ્થળાંતર એની ભાષામાં એ વાંઢે હા ગયા વાઈન થઈ ગયા બરાબર. આખી દ્રશ્ય બતાવ્યું અને વાંઢે રબારી જતો. સમાજ બધો વાંઢે જતો અને પાછું અષાઢ મહિનો આવે ને અષાઢી બીજ એની પહેલા જેઠ મહિનામાં એ લોકો આવતા રહેતા. વરસાદ થઈ ગયો એટલે એનું નવું વર્ષ એટલે અમારે કેવું અષાઢી બીજ અને હા, ત્યારથી પછી નો કારણ કે બધા ત્યારે બધાનું મિલન થાય ફેમિલી આવે અને આ એનો મેન વ્યવસાય અગર હા. મીઠાનું ઉત્પાદન કચ્છમાં મોટા મોટું આ આખી પ્રોસેસ પાછળની રહી ને હા. એ રીતે જો ખારા પાણીના કેરા ભરે અને પછી એ કેરા ઉનાળે સુકાય એમાંથી મીઠું બને કપાળેથી ભેગું કરે કંદારાથી હારી ઢગલા કરે કચ્છમાં ભરાય કંપનીમાં જાય પ્રોસેસ થઈને આપણા પછી આ છે કચ્છની એટલે કચ્છમાં આવતા ફ્લેમિંગો વિદેશી પક્ષી શિયાળાના એનમાં આવે સ્પેશિયલ માળા બનાવવા ત્યારે આખું પિંક સિટી ઊભું થઈ ગયું જો પાછળનું હા બેકગ્રાઉન્ડ છે હા ને આખું પિંક કલરમાં થાય. આખો પિંક કલરમાં આ લોકો ખાલી ઈંડા મૂકો છે હળાકારનો માળો હા આદર કિશોર વાળી જમીન પસંદ કરે જેથી કરીને એને કોઈ દિક્કત નહીં એકદમ સંવેદનશીલ દિક્કત થાય તો માળો આથી લોકોના મકાન એને દીવાલ ભૂંગો. હા આની સતય વાંસની હોય અને દિવાલે વાંસની હોય અને આ જેટલું તમને દેખાય નહીં બધું બહેરાવાનું હેન્ડવર્ક હોય એવું મસ્તીની કારીગરી કાંઈ અને ગમે એવો વરસાદ થાય તો આની અંદર પાણી ન પડે પછી ઉનાળે આ છે ને તમને ઠંડક આપે સારા તમે એ એટલે ગરમ ગરમી આવે અને ઓલા બેન કરે ને પછી ભરતકામ એની લોકલ આર્ટ હા હા ભરતકામ. સરસ. તમારું નામ શું? દિલીપભાઈ. દિલીપભાઈએ જોરદાર માહિતી આપી. દિલીપભાઈ ખૂબ ખૂબ આભાર. બેન ભરતકામ કરે છે. લોકલ આર્ટ હા લોકલ આર્ટ એમની પ્રાદેશિક. હા હા સરસ. એમના વાસણ એમને દિવાલો પર જે ગાય આપણે શબ્દ વાપરીએ ગાય કરી અને જે ડિઝાઇનો બનાવે છે અહીંયા એ આપણે જે અત્યારે કબાટ બનાવીએ આ એમના કબાટની સુવિધા છે. અહીંયા પણ એ માટીમાંથી જ કબાટ બનાવેલા છે. ઉપરનું તમને ભૂંગાનું ચિત્ર બતાવી દઉં. હા સરસ. ફોન મૂકી દો અંદર એટલે ક્યાંય રહી નહીં. વાનર કુળનું માકડું, જીવંત માકડું. બધાય બોનેટ વાંદર બોનેટ માકડું જોવા જાય છે. બોનેટ માકડા ટોલા ગોતે છે
માથામાંથી જૂ ગોતે છે. આમ જો હકીકતમાં વાર્તાઓમાં સાંભળ્યું હતું, પણ અહીંયા હકીકતમાં એક માકડું બીજા માકડાના માથામાંથી જૂ ગોતે છે. બીજું જે માકડું છે એ આરામથી સૂતું છે. એ એના કુબામાં બેસી ગયા છે. જે કાળું મોઢું હોય એને લંગુર કહેવાય અને હનુમાન વાંદરો પણ કહી શકાય. આજે તો લીલી પરિક્રમામાં ગયા હોઈએ એમ ચાલવાનું છે આપણે પ્રદ્યુમન પાર્કમાં. એટલે સાંજ પડે ત્યાં રસોઈ બનાવવાનો મોખ પણ નહીં રહે, એટલે પછી તૈયાર લાવી અને ખાઈ લેવાનું. આપણે વાત થઈ હતી એમ કે હવે તો જમવાનું બનાવતા ન આવડતું હોય તો તૈયાર મળે જ છે, સુવિધા છે. અને હવે તો ઓનલાઈન પણ મંગાવી લેવાય. ચાલતા ચાલતા બધું જોવા માટે જઈએ છીએ પ્રદ્યુમન પાર્કમાં. સંગ્રહાલય, લાલ જંગલી કુકડા. અહીંયા તો હંસ હોય એવું દેખાય છે. આ લાલ જંગલી કુકડા અહીંયા તો કેટલા બધા છે. સફેદ મોર, દક્ષિણ એશિયામાં બધા જોવા મળે. પોપટ ઘર આવ્યું છે. પોપટ ઘરમાં મોટા મોટા પોપટ છે. વાઘ જેવા પટ્ટા વાળું પક્ષી છે. ઓહો, એની પૂંછડી તો બહુ લાંબી છે ને. હા, આ તો પવન ચક્કીના પાંખ્યા જેવી લાંબી લાંબી પૂંછડી છે. કોકાટીલ, કોકાટીલ મોર જેવું લાગે, એને પૂંછડું તો બહુ લાંબુ છે. લાંબી પૂંછડી વાળા હો ભાઈ. અને સામે નાના 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 પોપટના કુળના બધા પક્ષીઓ બેઠા છે. માથે કલગી છે. આ થોડુંક શાંત લાગે છે હો, ભોળું અને શાંત. એકલું બીજાના ઘરમાં આવી ગયું લાગે છે. એટલે કોઈ એની સાથે વાતો કરતું નથી, એટલે મૂંગું બિચારું બેઠું છે. ગોલ્ડન ફિઝન્ટ બચ્ચા આ લાંબી પૂંછડી વાળા છે. બોલો, બહુ એમાં તો નાના બચ્ચા હોત ને છે. એક તો ચાલ્યું આવે છે. આ બધા લાંબી પૂંછડી વાળાને જ અહીંયા ભેગા કર્યા છે. ક્યારેક પવન ચક્કું બનાવવું હોય તો કામ લાગે પાંચટામાં. આ ગોર પોપટ છે. આ અહીંયા દેખાય છે. આ વાઘના પટ્ટા જેવી ડોક ઉપર છે. અને પૂંછડી તો એવી લાંબી છે ને, ચોટલી છે પાછળ માથા ઉપર. આફ્રિકન ગ્રે પોપટ, એટલે કે આપણે અહીંયા જે હોલા આવે, હોલા જેવો પોપટ છે. આ બેઠો દેખાય તમને. હા, હોલા જેવો પોપટ. સુડો પોપટ જે કહેવાય એ અહીંયા તમને ઉપર બેઠા છે દેખાય. આપણો દેશી પોપટ સુડો, કાળો કાંઠલો અને વાંકડી ચાંચ અને એકદમ પોપટી કલરનો. આમાં પણ એક આ તો ગાંડું થઈ ગયું. માણસો જોઈને ગાંડું થઈ ગયું કે શું? આ પહાડી પોપટ છે. એ માણસો જોઈને એને કઈક થઈ ગયું છે. મોર જેવો છે, સફેદ મોર હોય. મને તો લાગે છે સફેદ મોર જ. ઓનિકોર જવાનું છે. ઓનિકોર આપણે પેલા બધાએ સંબંધીઓને મળી આવ્યા, પ્રાણીઓને. હવે પક્ષીઓ જોયા અને હવે જવાનું છે. આ બોર્ડ તો છે કેન્ટીનનું. ભૂખ લાગી છે, થોડી જ લાગી છે. જે થોડુંક ચાલી નાખીએ એટલે હજી તો કે છે આમ કેન્ટીન આવે અહીંયા જવું છે. બોલો, પેલા તો છોકરાઓને એના મેદાનમાં લઈ જઈએ એટલે છોકરાઓ થોડાક મજા કરી લે. આવી ગયા ક્રીડાંગણમાં. બાળકોને મજા આવે એવા હિંચકા, લપસ્યા. તનુબેનને તો લપસ્યા ખાવાની મજા આવી ગઈ.
લે સરસ મજાનું ચકડોળ, બધા ઊભા રહીને ફરી શકે. તો પેલી ગાડી જાય છે. હિંચકાની મજા માણતા તનો બેન ચડે છે નિસરણી. નીડર બનીને જાય છે. હું જાઉં છું આમાં. હું જાઉં છું એમાં. અમને કોક જવા દો ને. મને જવા. ના પકડીને હાલ્યું જવાનું આગળ આગળ. આ પકડેલા પાછી ઉંદરડા એવા બરાબર ના બોલે છે. ભૂખ લાગી ગઈ છે, ભૂખ. કેન્ટીન ઉપર પહોંચી જઈએ. લીલી ચટણી, કરવા જલ્દી. દાબેલી આપડી છે, ભેળ આપડી જ છે. આપડી એના માટે અલગ ડીશ લાવ્યો છું. ભૂખડી બારસ 1 અને ભૂખડી બારસ 2. આ એક અમારે હાવ સીધા સાદા અમારે સાઠુભાઈ સીધા સાદા જ છે. કઈ બોલતા નથી, કઈ બોલ્યા અત્યાર સુધી કઈ બોલ્યા નથી. એ ખતરનાક હોય. ચટણી થોડીક ખાટી લાગે. દેખી ના ખાવી હોય તો નથી દેખી. આ તો ખાવામાં ધ્યાન છે હો. માન ખાવા મળ્યું હોય એમ છે. આ ગાંડો છે. ખાધા જ રાખે, ખાધા જ રાખે. મેગી ની મજા માણે છે બે દીદીઓ. ખુશ ખુશ દેખાય. ખરું દેશી ભાષામાં ના. શાહમૃગ જેવા દેખાય છે. માથે જોવા મોઢે ફાલાલો. જોવા દેખાય. મોર પણ છે. ઈમુ પણ છે. ઓકે. હેલો સફેદ વાઘ સૂતો છે. આરામ કરે છે. મેળા ઉપર ચડીને આરામ કરે છે. 2 ટાઈગર છે, 2 સફેદ વાઘ. અને એ પણ મેળા ઉપર ચડીને બેઠા છે. જંગલ નું ધ્યાન રાખતા હોય એવી રીતે. વાઘણ ક્યાં છે? વાઘણ વાઘણ હોતી છે. બધા શું ખાધું? ભૂખ લાગી લાગે. એકદમ શાંત મગજ થી સુતા છે. સફેદ એ જોયા મોટી ગાય. વાંદરો અને મગર વાર્તા તને સાંભળી છે. ઈ મગર અહીંયા આવ્યો. છોકરો 4 છે. આ જાંબુડા પર રહેતા જે વાંદરાની ભાઈબંધ બની ગયો તો મગર, એ આ મગર. પછી મગર નું કાળજી ખાવા માટે એની મગરી, આ એ જ મગરી છે જે વાંદરાની કાળજી ખાવા માટે.
અમે પાણા જેવું કર્યું અને મગર એના ભાઈબંધનું કાળજી લેવા પછી મોઢું ફાડીને બેઠું છે કંઈક ખાવાનું આપો એમ કરે છે 1 2 3 4 આ ચાંચ વાળા મોઢા છે આ હાચા હે કે ખોટા સાચા જ છે હવે એ છે ને ચેક કરતી આવજે હલકા ખા નથી પણ ચેક કરતી આવ. એમ ન કરાય આ મગર શું લેવા મોઢું ફાડીને બેઠું છે ઈ મગર રહી ને એ ટેક લઈને બેઠી છે શું કે હોય કે જ્યાં લગી ઓલો એનો મગર રહ્યો ને એના ભાઈબંધ વાંદરાનું કાળજો લઈને નહીં આવે ને ત્યાં સુધી મોઢું બંધ નહીં કરે બરાબર કોણ વાહ કેવડા મોટા છે ટાઈગર ટાઈગર બેંગોલ ટાઈગર હો ભાઈ સરસ મજાની નીંદરમાં પોટી ગયો છે એક આ બાજુ સૂઈ ગયું છે આરકુના બહુ દૂર છે આજે દૂર બપોરનો કરીને આરામ કરે છે આરકુના આરગુડા છે નકર આરામ જ કરે આપણે બપોરના ટાઈમે આવીએ ને એટલે ઈ તો આપણે આરામ કરીએ છે એને આરામ કરવાનો સમય થઈ ગયો છે તેથી ચાર રાજકોટનો માણસો શું થાય તો આ તો પ્રાણી છે એને રાજકોટના નિયમ પ્રમાણે સુઈ જવા શિયાળ ભાઈ કાગડો અને શિયાળ જે ઓલું શિયાળ હતું ને કાગડાના મોઢામાંથી પૂરી પડાવી ગઈ એ શિયાળ અહીંયા અને પછી એ શિયાળને પૂરી ખાવાની લત લાગી ગઈ લે લે એ પૂરી ખાવી લાગે બોપારી થઈ ગઈ માવાનું બંધાણી થઈ ગયું માવો ખાયો માવો માવો રહ્યો એને માવો ખાવાનું સ્વચ્છ થઈ ગયું અપારી ખાય છે હેરાનનો અહીંયા દેખાય છે જો અહીંયા દેખાય છે લીલીપાના. સાહુડી જેને શેકાણી કહીએ તે અહીંયા સિંગના પાકમાં સિંગને ખોદરીને ખાઈ જાય કે આ મારી બેટી માંડવી ખાવા જ નથી દેતી આ ઈ જ શેઠાડી છે હા બરાબર ની તો ઈ જ લાગણી તો અંદર જ રહેજે કોઈના ખેતરમાં સિંગ રહેવા દેતી નથી મગફળી ખાવા દેતી નથી અને પૂરી રાખવો છે મોટો ઝઘડો હોય પણ આ ઘોડ છે જે માણસ જેવા અવાજમાં પણ રડી શકે છે એક ઘોડો અને એક ઘોડી બે બેઠા છે સાપ હા એનું દાદાના મોઢામાં જોવાનું સાપના સાપ આવું નાગના મોઢામાં નાગણી આ ઘોડો છે ઘોડો કોબરા
વરસાદ પાયા તેની ઉપર સૂર્યના કિરણો નીકળતા હોય એનો પૂરો ધ્યાન રાખે. ઘણા બધા કાર્યક્રમ ભેગા થયા આનો ખોરાક જ છે, સર્પ હાઉસમાંથી સ્નેક હાઉસમાંથી હવે બધા બહાર નીકળી ગયા છે. હવે આમાં વાડી રોડ જો હાલ હાલો હરણિયા આપણા વીરમાં નકરા છે. જૂની જાતના મોટા ડોલ ટાઈપના છે. ડાયનાસોર જેવો લાગે છે. હો ભાઈ ગ્રીન ઇગ્વાના અને કહેવાય અને એ ભટકાય છે દાવી નીચે દીપડા હાઉસમાં આનું જબરું બે દીપડા બેઠા છે સરસ મજાના તાજા તાજા ખાતે પીતે સુખી એવા દીપડા બેઠા છે. ખાતે પીતે સુખી છે દીપડા. તપેલા એટલે કોઈને સજુ કર્યું છે, કોઈ બાજુ ન જોઈએ છે, ના પાછો ઝટકો મૂક્યો છે. દીપડાનું તો બહુ સેફ છે. દીપડા શ્રીલંકા યાત્રામાં સાથે ગયું હતું સરસ મજાનું આરામ છે. એના વંશજો હતી આ રૂસ આવું સાબર સાબર આવી ગયા. સાબર શિંગડા વાળા સાબર જેને એના પગ નહોતા ગમતા અને શિંગડા ગમતા ઈ જ આ સાબર. ઝાડીમાં શિંગડા સલવાઈ ગયા અને કૂતરા આંબી ગયા હતા ઈ આ સાબર છે. સાબરના શિંગડા રૂપાળા હતા પણ પગ પતલા હતા છતાં એ પગથી બચવા માટે જતું પણ એને તો શિંગડા ગમતા. આ એ સાબરના બચ્ચા છે. હા સાબર છે સાબર. નીલગાય આવી ગઈ છે રોજડા. સારું આમાં પૂરી દીધા. અમારા ખેતરમાં કપાસે ખાઈ જાય છે. નાની નાની પૂંછડી છે, નેની પૂંછડી છે. બતક આવી ગયા છે. ઘણા બધા ઝાડ ઉપર બેસી ગયા છે, ઉડતા આવે છે. આમ હંસ પણ છે. દૂર દૂર હંસ પાણીમાં તરે છે. હંસ અને કાગડો જે વાર્તામાં હંસ આવતો માનસરોવરથી ઉડતો ઉડતો આવતો ઈ હંસ અહીંયા બેઠો છે અને તરે છે. અને એક બતક તરે છે પણ ગંદુ પાણી બહુ છે. આ બહુ ગંદુ પાણી છે. કંઈક થોડુંક ચોખ્ખું થાય એવું હોય તો મજા આવે. એ બતકનું બચ્ચું છે. એ એમ કહેતું હતું હું પાણીમાં નહીં પડું, ઠંડા પાણીમાં નહીં પડું, અને એના બાપાએ ધક્કો દીધો તો એ બતકનું બચ્ચું અહીંયા તરે છે અત્યારે. હા એકલું એકલું રીસાઈને તરે છે. શું કંઈક ખાય છે. હંસ કંઈક ખાય છે. લે લે હંસ કંઈક ખાતા જાય છે. માછલા ગોતતા જાય છે. પાર્ક માંથી હવે ધીમે 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 બહાર નીકળતા જઈએ છીએ. અઢળક આનંદ લીધો, ખોબલે ને થોબલે મજા કરી. હવે બહાર નીકળતા જઈએ છીએ. હવે એક્ઝિટ માર્ગમાંથી બધા બહાર નીકળે છે. આ બાજુ એક્ઝિટમાં. બાય બાય પ્રદ્યુમન પાર્ક. ટાટા આવજો. ટાટા.